નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ પ્રોફેસર ગૌરવ વ્યાસ છે. હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મેવડ મહેસાણા GTU ખાતે ફરજ બજાવું છું. આજે આપણે અહીં ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગમાં સેમેસ્ટર 3માં આવતા મિકેનિક્સ ઓફ સોલિડ સબ્જેક્ટ્સના GTUના સિલેબસ પ્રમાણે યુનિટ 7 સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનો અભ્યાસ કરવાના છીએ. સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનો આ બીજો લેક્ચર છે. આની અગાઉ પહેલા લેક્ચરમાં આપણે સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનો એક બહોળો સંક્ષિપ્તમાં ખ્યાલ લીધો હતો કે કઈ રીતના આપણા સિવિલ એન્જિનિયરિંગમાં કે પછી બીજા કોઈ વિષયોમાં સ્ટ્રેસ અને સ્ટ્રેઇનની ઉપયોગિતા આવે છે. કઈ રીતે આપણે કોઈ પણ સ્ટ્રક્ચરલ મેમ્બર્સ ઉપર સાદી સ્ટ્રેસ અને સાદો સ્ટ્રેઇન શોધી શકીએ છીએ. સિમ્પલ એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કર્યા હતા. એ ઉપરાંત લેક્ચર 1માં જે મેમ્બર્સ પર અથવા તો કોઈ મટીરિયલ પર જ્યારે પણ એક્સિયલ લોડ લાગે છે તો એ એક્સિયલ લોડના કારણે કયા ટાઈપની ઇફેક્ટ્સ, કયા ટાઈપની અસરો જનરેટ થાય છે એના માટે આપણે એક ડિફ્લેક્શનનું ઇક્વેશન પણ જનરેટ કર્યું હતું. એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યો હતો. હવે આજના લેક્ચરમાં સંક્ષિપ્તમાં બીજા ઘણા બધા એક્ઝામ્પલ કઈ રીતના પૂછી શકાય છે અને એને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ એનો આપણે અભ્યાસ કરીશું. ડાયરેક્ટ એક્ઝામ્પલ શરૂ કરતાં પહેલાં લેક્ચર 1માં જે ઇક્વેશન્સ આપણે લર્ન કર્યા છીએ, શીખ્યા છીએ, એનું આપણે એક રિવિઝન કરી લઈએ. GTUના સિલેબસ પ્રમાણે યુનિટ 7 સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન. લેક્ચર 1માં મેં કહ્યા પ્રમાણે આખા યુનિટમાં આપણે જે લોડની કન્સિડરેશન, જે લોડની ગણતરી કરવાના છીએ એ ખાલી ને ખાલી એક્સિયલ લોડ જ હશે. એનો મેં ગયા લેક્ચરમાં પણ ખ્યાલ આપ્યો હતો કે એક્સિયલ લોડ બે રીતે લાગી શકે છે. કોઈ પણ મેમ્બર્સને આવી રીતના તાણના ફોર્મમાં લાગે તો એ ટાઈપના એક્સિયલ ફોર્સને આપણે ટેન્સાઇલ ફોર્સ કહીશું અને કોઈ મેમ્બર પર પોતાની અક્સિસ પર આવી રીતના પુશ કરતો હોય તો એ ટાઈપના લોડને આપણે કમ્પ્રેસિવ એક્સિયલ ફોર્સ કહીશું. આ ટેન્સાઇલ એક્સિયલ ફોર્સ અને કમ્પ્રેસિવ એક્સિયલ ફોર્સના કારણે મેમ્બર્સ પર લાગતી સ્ટ્રેસ કઈ રીતના કેલ્ક્યુલેટ થશે તો એના માટેનું આ એક સિમ્પલ ઇક્વેશન આપણે ડિફાઇન કર્યું હતું. સાથે સાથે એ પણ સમજાવ્યું હતું કે સ્ટ્રેસ અને સ્ટ્રેન્થ બંને અલગ છે. એક્ઝામ્પલ સાથે આપણે સમજ્યા હતા કે ધારો કે કોઈ એક 20 બાય 20 mm સાઇઝના બ્લોક ઉપર આપણે 60 કિલોન્યુટનનો લોડ આપીએ અને એ બ્લોક તૂટતો નથી. એનો મતલબ એમ ન થાય કે એ જે બ્લોક લાકડાનો બનેલો હોય તો એ લાકડાના બ્લોકની સ્ટ્રેન્થ 60 કિલોન્યુટન છે. આપણે લાકડાના બ્લોકની સાઇઝ વધારી દઈએ તો બની શકે કે એ લોડ વધારે સહન કરી શકે. એટલા માટે જ આપણે સ્ટ્રેસનો કન્સેપ્ટ આવ્યો અને સ્ટ્રેસ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે તો એમાં બંને પેરામીટર કન્સિડર કર્યા. મેમ્બર ઉપર લાગતો લોડ અને એ મેમ્બરનો પોતાનો ક્રોસ સેક્શનલ એરિયા. યુનિટ અહીંયા ખાસ અગત્યનું છે. ઇક્વેશન છે લોડ ડિવાઈડ બાય એરિયા. લોડનો યુનિટ જનરલી ન્યૂટન અથવા તો કિલો ન્યૂટન હોઈ શકે અને એરિયા જેને આપણે mm², સેન્ટીમીટર² અથવા તો મીટર²માં દર્શાવી શકીએ. તો અહીંયા યુનિટ કોઈ પણ હોઈ શકે. ન્યૂટન પર મીટર², ન્યૂટન પર mm², કિલો ન્યૂટન પર મીટર², કિલો ન્યૂટન પર mm², એવી જ રીતના ન્યૂટન પર સેન્ટીમીટર² અથવા તો કિલો ન્યૂટન પર સેન્ટીમીટર². હવે સ્ટ્રેસ અને પ્રેશર બંને એક સમાન પેરામીટર છે. એટલા માટે જ સ્ટ્રેસનો પણ યુનિટ આપણે પાસ્કલ આપી શકીએ. રાઈટ? તો એ પણ આપણે ડિરાઈવ કર્યું હતું કે મેગા પાસ્કલ, ગીગા પાસ્કલ અથવા તો પાસ્કલ યુનિટમાં પણ આપણે સ્ટ્રેસને બતાવી શકીએ છીએ. એક રિલેશન પણ ડિરાઈવ કર્યું હતું જે હતું 1 ન્યૂટન પર mm² બરાબર 1 મેગા પાસ્કલ. રાઈટ? ઘણા બધા એક્ઝામ્પલ્સમાં આપણે આ યુનિટ કન્વર્ઝન ધ્યાને લેવાનું છે. સ્ટ્રેસ પછીનો પેરામીટર છે સ્ટ્રેઇન. તો સ્ટ્રેઇનની મેથેમેટિકલ ગણતરી આપણે આ ઇક્વેશન પરથી કરશું ΔL/L, જેને આપણે રોમન લેટરમાં એપ્સિલોન વડે દર્શાવીએ છીએ. ΔL એટલે કે કોઈ પણ મેમ્બર પર લોડ લાગવાથી એના ડાયમેન્શનમાં થતો ફેરફાર. અહીંયા L લખેલું છે એટલા માટે આપણે ચેન્જ ઇન લેન્થ બોલીશું અને L એટલે ઓરિજિનલ લેન્થ. આ જ ઇક્વેશન બધા જ ટાઈપના લોડ માટે એપ્લિકેબલ બની શકે નહીં. ધારો કે લોડના કારણે ક્રોસ સેક્શન એરિયા એટલે કે એની ડેપ્થ કે વિડ્થમાં આ ડાયમેન્શનમાં જો ફેરફાર થતો હોય તો કહ્યું હતું કે સ્ટ્રેઇન બની શકે ΔD/D, ΔB/B
અને લંબાઈમાં જ્યારે ફેરફાર થતો હોય ત્યારે ડેલ્ટા એલ બાય એલ. પણ આપણે એક્ઝામ્પલમાં મોસ્ટ ઓફ કેસમાં આ જ ઇક્વેશનનો યુઝ કરીશું, એટલે અત્યારે આ જ રીતે યાદ રાખીશું. આ પછી આ એક્સિયલ લોડ, એના કારણે જનરેટ થતી સ્ટ્રેસ, એક્સિયલ સ્ટ્રેસ, અને આ સ્ટ્રેસના કારણે મેમ્બર્સ પર આવતું વિચલન એટલે કે ડિફ્લેક્શન, જેને આપણે બહોળા સંદર્ભમાં ડિફોર્મેશન કહીશું. તો એ ડિફોર્મેશન કઈ રીતે કેલ્ક્યુલેટ થશે ડ્યુ ટુ એક્સિયલ લોડ, તો એના માટેનું ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું હતું, જે હતું ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ PL બાય AE. અહીંયા E એટલે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે. આ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ આપણે સમજ્યા હતા. જે રીતના મેમ્બરનો, જે મટીરિયલથી મેમ્બર બનેલો છે એ પ્રમાણે એ મટીરિયલને આધારે આપણી મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ચેન્જ થશે. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એક પ્રકારનો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે, જે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન વચ્ચેનો એક સંબંધ આપે છે. સાથે સાથે આપણે એક સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ રૂલ, હુક્સ લો પણ સમજ્યા હતા કે સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેઇન, અને એ પરથી જ આપણે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે કે ઇલાસ્ટિક મોડ્યુલસ, ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ એ ડિરાઈવ કર્યો હતો. હવે અહીંથી આગળ આ સ્લાઇડમાં જે ઇક્વેશન્સ લખેલા છે, આ 3 ઇક્વેશનનો જ યુઝ કરીને આપણે વધુ એક્ઝામ્પલ્સ સોલ્વ કરવાના છીએ. કઈ રીતે સ્ટ્રેસ, સ્ટ્રેઇન, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને ડિફોર્મેશન એ રિયલ લાઈફમાં યુઝફુલ થઈ શકે એનો પણ સાથે સાથે આપણને અંદાજ આવશે. તો અહીંયા આગળ જોઈએ, સિમ્પલ એક્ઝામ્પલ છે. એક સ્ટીલ હોલો સર્ક્યુલર બાર ઓફ એક્સટર્નલ ડાયામીટર એટલે કે સર્ક્યુલર શેપમાં આપેલો છે એક બાર કે જેનો બાહ્ય ડાયામીટર, બાહ્ય વ્યાસ 150 mm છે. હોલો છે એટલા માટે એનો એક ઇન્ટરનલ ડાયામીટર પણ આપેલો છે, જે છે 80 mm. અને આની લેન્થ આપેલી છે 3.2 મીટર, જેને આપણે mm માં કન્વર્ટ કરશું તો એ બનશે 3200 mm. આ હોલો સર્ક્યુલર જે બાર છે એ ટેન્સાઇલ ફોર્સ કેરી કરે છે અને એની ઇન્ટેન્સિટી આપેલી છે, એટલે ટેન્સાઇલ ફોર્સ કે કમ્પ્રેસિવ ફોર્સ, કોઈ પણ ફોર્સ આપેલો હશે તો એને આપણે P વડે દર્શાવીશું, અને એની ઇન્ટેન્સિટી આપેલી છે 130 કિલો ન્યૂટન, જેને ન્યૂટનમાં કન્વર્ટ કરતા આપણે એને લખી શકીએ 130 ન્યૂટન, 130 into 10⁻³ ન્યૂટન. સિમ્પલ અહીંયા આગળ આપણે એલોંગેશન કેલ્ક્યુલેટ કરવાનું છે, અને સાથે સાથે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ આપેલી છે. તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અહીંયા આગળ આપણને મેગાપાસ્કલના યુનિટમાં આપેલી છે. આગળ જ મેં સમજાવ્યું, 1 મેગાપાસ્કલ ઇઝ ઇક્વલ્સ ટુ 1 ન્યૂટન પર mm². બધા જ પેરામીટર છે, આપણે એલોંગેશન શોધવાનું છે. જે ડિફોર્મેશનનું ફોર્મ્યુલા હતી એ જ અહીંયા આગળ એલોંગેશન બનશે. ડિફોર્મેશન બે રીતના હોઈ શકે. જો ટેન્સાઇલ ફોર્સ લાગે છે તો એની લંબાઈમાં વધારો થશે, એટલા માટે એ ડિફોર્મેશનને આપણે એલોંગેશન કહીશું. જો કમ્પ્રેસિવ ફોર્સ લાગતો હોય તો એની લંબાઈમાં ઘટાડો થશે, તો ત્યારે આપણે ડિફોર્મેશનને કોન્ટ્રેક્શન કહીશું. તો ઇક્વેશન આપણે આ જ યુઝ કરવાનું છે, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ PL ડિવાઈડ બાય A ઇન્ટુ E. બધી જ વેલ્યુઝ આપણી પાસે અવેલેબલ છે, સિમ્પલ વેલ્યુઝ મૂકવાની છે. P ઇઝ ઇક્વલ્સ ટુ 130 ઇન્ટુ 10⁻³. L લંબાઈ આપણને 3200 mm આપેલી છે હોલો સર્ક્યુલર બારની. એરિયા, હવે એરિયા આપણે સૌથી પહેલા શોધવો પડશે. જે રીતના શેપ ચેન્જ થશે એ જ રીતના આપણા એરિયાની કેલ્ક્યુલેશન બદલાશે. જો સિમ્પલ સર્ક્યુલર સેક્શન હશે તો π/4 d² પ્રમાણે શોધીશું. અહીંયા આગળ આપણને હોલો સર્ક્યુલર બાર આપેલો છે, એટલા માટે એરિયાનું ઇક્વેશન બનશે π/4 આઉટર ડાયામીટર સ્ક્વેર માઇનસ ઇન્ટરનલ ડાયામીટર સ્ક્વેર. આઉટર ડાયામીટર અહીંયા આગળ આપણી પાસે 150 છે, ઇન્ટરનલ ડાયામીટર આપણી પાસે 80 mm છે. બંનેની વેલ્યુ મૂકીએ, π/4 150નો સ્ક્વેર માઇનસ 80નો સ્ક્વેર, ઇન્ટરનલ ડાયામીટર અને એક્સટર્નલ ડાયામીટર. કેલ્ક્યુલેટરમાં આને સોલ્વ કરતા આપણને આન્સર મળશે 12638.5. યુનિટ રહેશે mm², કેમ કે બંને ડાયામીટર આપણને mm યુનિટમાં આપેલા છે.
તો આ જ એરિયાની વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકશું અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 2 × 10⁵. જ્યારે પણ આપણે ઇક્વેશનમાં વેલ્યુ મૂકતા હોઈએ ત્યારે એક વસ્તુ ખાસ જોવાની કે જ્યાં આગળ લોડ આવતો હોય ત્યાં આગળ યુનિટ ન્યૂટન હોય, લેન્થ લખતા હોઈએ તો એનો યુનિટ આપણે એમએમમાં મૂક્યો હોય, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી હોય તો એનો યુનિટ હંમેશા આપણે ન્યૂટન પર mm સ્ક્વેરમાં રાખશું અને જો એરિયા લખતા હોઈએ તો એનો યુનિટ આપણે mm સ્ક્વેરમાં મૂકશું. જો આ જ યુનિટમાં બધી જ વેલ્યુઝ મૂકેલી હશે તો આપણને ફાઇનલ આન્સર એકદમ એક્યુરેટ મળી શકશે. આનો કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરતા આપણને આન્સર મળશે 0.16 mm. લંબાઈમાં થતો વધારો છે એટલા માટે આ જે આપણને ચેન્જ ઇન લેન્થ મળે છે એ આપણી પોઝિટિવ રહેશે. તો વધુ એક એક્ઝામ્પલ આપણે જોઈએ. કંઈક અલગ રીતે અહીંયા આગળ ડેટા આપણી પાસે છે. અ સ્ટીલો હોલો રેક્ટેન્ગ્યુલર બાર. આગળના એક્ઝામ્પલમાં આપણી પાસે સર્ક્યુલર બાર હતો, અહીંયા આગળ રેક્ટેન્ગ્યુલર બાર આપેલો છે અને એના ડાયમેન્શન આપેલા છે. આઉટર ડાયમેન્શન્સ છે એના 50/30 mm માં છે આ પણ યુનિટ એન્ડ ઇન્ટરનલ ડાયમેન્શન છે 40/20. સેમ આ હોલો રેક્ટેન્ગ્યુલર બારની લેન્થ આપણી પાસે છે L = 3 મીટર. આગળ જેમ મેં કહ્યું આપણે યુનિટ અત્યારથી જ બધાના mm અને ન્યૂટનમાં જ કન્વર્ટ કરીને મૂકશું. તો અહીંયા આગળ 3000 mm થશે. આ રેક્ટેન્ગ્યુલર બાર ટેન્શન ફોર્સ કેરી કરે છે P = 125 કિલોન્યુટન એટલે કે 125 × 10³ ન્યૂટન. સેમ અહીંયા આગળ પણ આપણે એલોંગેશન કેલ્ક્યુલેટ કરવાનું છે. એલોંગેશન કેલ્ક્યુલેટ કરતા પહેલા અહીંયા આગળ પણ સૌથી પહેલા આપણે એરિયા શોધવો પડશે. અહીંયા આગળ આપણને રેક્ટેન્ગ્યુલર બાર આપેલો છે એટલે આઉટર એરિયામાંથી આપણે આ ઇન્ટરનલ એરિયા બાદ કરીશું. એ બાદ કરતાં જે આપણને આન્સર મળશે એ આન્સર આપણો એક્ઝેક્ટ એરિયા હશે રેક્ટેન્ગ્યુલર બ્લોકનો. એટલે ઇક્વેશન કંઈક આ રીતના આપણે લખી શકશું. કેપિટલ B × D માઇનસ સ્મોલ b × D. કેપિટલ B 50 × 30 માઇનસ 40 × 20. 1500 માઇનસ 800 એટલે કે અહીંયા આગળ આપણને એરિયા મળશે 700 mm². ટેન્શન ફોર્સ આપેલો છે એટલા માટે જ અહીંયા આગળ એલોંગેશન લખેલું છે ડિફોર્મેશનની જગ્યાએ. ઇક્વેશન આપણું સેમ રહેશે. ડેલ્ટા L = PL/AE. બધી જ વેલ્યુઝ આપણી પાસે અવેલેબલ છે. સેમ આપણે મૂકશું. P = 125 × 10⁵. લેન્થ mm માં આપણે કન્વર્ટ કરેલી જ છે 3000 mm. એરિયા કેલ્ક્યુલેટ કરેલો છે 700 mm² અને E એટલે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અગેન અહીંયા આગળ મેગા પાસ્કલના યુનિટમાં આપેલો છે. આગળ જણાવ્યા એ પ્રમાણે 1 મેગાપાસ્કલ = 1 Nm/mm². તો અહીંયા આગળ આપણે ડાયરેક્ટ જે વેલ્યુ અવેલેબલ છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની એ જ મૂકી શકશું Nm/mm² યુનિટમાં. આજે આપણી પાસે ઇક્વેશન બનેલું છે એનો કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતા આપણને આન્સર મળશે એલોંગેશનનું અને એ આન્સર આવે છે 2.67 mm. તો આવી રીતના નાના એક્ઝામ્પલ્સ કે જેમાં સિમ્પલ ડાયરેક્ટ આપણને એલોંગેશન કેલ્ક્યુલેટ કરવાનું કહ્યું હોય. આગળ એક્ઝામ્પલ હતો જેમાં હોલો સર્ક્યુલર બાર હતો, જ્યારે આ એક્ઝામ્પલમાં હોલો રેક્ટેન્ગ્યુલર બાર છે. શેપ ચેન્જ કરીને આપણને કોઈ સર્ક્યુલર સિમ્પલ સેક્શન આપે, સ્ક્વેર સેક્શન પણ આપી શકે અને રેક્ટેન્ગ્યુલર સેક્શન પણ આપી શકે. ડાયરેક્ટ એલોંગેશન શોધવાનું હોય એટલે સિમ્પલ એક જ સ્ટેપ આપણે ફોલો કરવાનું થશે. બીજા કઈ રીતના આ ટાઈપના એક્ઝામ્પલ્સ થોડા ઉલટાવીને પૂછી શકે એ આપણે જોઈએ. તો કંઈક આ રીતનો એક્ઝામ્પલ છે. અ 26 મીટર સ્ટીલ રોડ.
એક સળિયો છે, 26 મીટર એની લંબાઈ છે. ઇટ નીડ ટુ સપોર્ટ અ પ્લેટફોર્મ, એક પ્લેટફોર્મ કે જેને એ 26 મીટર લંબાઈના સળિયાને સપોર્ટ કરવાનું છે. પ્લેટફોર્મનું વજન આપેલું છે 92 કિલો ન્યૂટન. ટુ મેન્ટેન ધ લેવલ ઓફ પ્લેટફોર્મ, પ્લેટફોર્મનું લેવલ મેન્ટેન કરવા માટે રોડ કેટલો ડિફ્લેક્ટ થઈ શકે એ લિમિટ આપેલી છે. તો રોડ શુડ નોટ એક્સીડ્સ 13 mm 13 mm, 13 mm કરતાં વધારે એમાં એક્સટેન્શન થવું જોઈએ નહીં. ફાઇન્ડ suitable diameter of steel rod. આફ્ટર કેલ્ક્યુલેટિંગ ડાયામીટર બીજું પણ કહ્યું છે કે ઓલ્સો કેલ્ક્યુલેટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન ઇન ધી રોડ. અહીંયા આગળ સ્ટીલ રોડ કીધેલું છે એટલા માટે જ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની પણ વેલ્યુ 200 ગીગાપાસ્કલ આપેલી છે, રાઈટ. તો આ એક્ઝામ્પલમાં આપણી પાસે એલોંગેશનની વેલ્યુ છે 13 mm, આપણે શોધવાનો છે ડાયામીટર. ઇક્વેશન એ જ યુઝ કરવાનું છે પણ થોડુંક અલગ રીતે. સૌથી પહેલાં જે ડેટા આપેલો છે એ આપણે લખી દઈએ. પ્લેટફોર્મ એનું ટોટલ વેઇટ આપેલું છે 92 કિલો ન્યૂટન, વિચ મીન્સ 92 × 10⁻³ ન્યૂટન. એક્સટેન્શન આપેલું છે એટલે કે ડેલ્ટા એલ ની વેલ્યુ 13 mm. 13 mm કરતાં વધારે એની લંબાઈમાં ફેરફાર થવો જોઈએ નહીં. સ્ટીલ રોડની લંબાઈ આપી દીધી છે 26 મીટર. એમએમમાં કન્વર્ટ કરતા આપણે લખી શકશું 26,000 mm. ફાઇન્ડ suitable ડાયામીટર. રોડ કે જેનો શેપ સર્ક્યુલર છે એ સ્ટીલ રોડનો ડાયામીટર કેલ્ક્યુલેટ કરવાનો છે. ઓલ્સો કેલ્ક્યુલેટ સ્ટ્રેસ એટલે કે સિગ્મા, સ્ટ્રેઇન એટલે કે એપ્સિલોન. સાથે સાથે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કેપિટલ E ની વેલ્યુ આપેલી છે જે છે 200 ગીગાપાસ્કલ. આગળ કહ્યું એમ પ્રમાણે બધા જ જે કાંઈ ભાઈ વેરાયેબલ્સ છે એના યુનિટ આપણે ન્યૂટન એમએમમાં મૂકી દઈએ. આ ગીગાપાસ્કલ છે અને સૌથી પહેલાં મેગાપાસ્કલમાં કન્વર્ટ કરશું તો 200 × 10⁻³ મેગાપાસ્કલ. 1 મેગાપાસ્કલ ઇક્વલ્સ ટુ 1 ન્યૂટન પર mm². એટલા માટે અહીંયા આગળ લખી શકશું મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ્સ ટુ 2 × 10⁵ ન્યૂટન પર mm². હવે જે ઇક્વેશન આપણે જાણીએ છીએ એને જ મૂકવાનું છે. સૌથી પહેલાં આપણે અપ્લાય કરીએ ડિફોર્મેશનનું ઇક્વેશન. ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ PL/AE. P ની વેલ્યુ આપેલી છે, L ની વેલ્યુ છે, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે, ડેલ્ટા એલ ની પણ વેલ્યુ આપણી પાસે છે. તો આ ઇક્વેશનમાં જે વેરિયેબલની વેલ્યુ અનનોન છે એને આપણે કરતા બનાવીએ જે છે એરિયા. તો એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ PL / મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇન્ટુ ડેલ્ટા એલ. રાઇટ હેન્ડ સાઇડ જમણી બાજુએ જેટલા પણ વેરિયેબલ્સ છે બધાની વેલ્યુ મૂકતા P ઇઝ ઇક્વલ્સ ટુ 92 × 10⁻³ લેન્થ ઇઝ ઇક્વલ્સ ટુ 26,000 મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 2 × 10⁵ અને ડેલ્ટા એલ 1313 mm. આ વેલ્યુનો કેલ્ક્યુલેટરમાં આપણે જવાબ મેળવતા એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ મળે છે 920 mm², 920 mm². હવે આ જે સ્ટીલ રોડ છે એનો આપણે ડાયામીટર શોધવાનો છે એટલે આ સર્ક્યુલર શેપમાં છે. તો કોઈ પણ સર્ક્યુલર શેપનો એરિયા આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ આ ઇક્વેશન પરથી π/4d². તો 920 ઇઝ ઇક્વલ્સ ટુ π/4d² આપણે મૂકી શકીએ. તો અહીંયાથી આપણને d² નો આન્સર મળી શકે 920 × 4 / 5. તો d² નો આપણને આન્સર મળશે 1171.97. એક્ઝેક્ટ ડાયામીટર ડી કેલ્ક્યુલેટ કરવો હોય તો આપણે અંડર રૂટ લઈશું 1171.97 નું. અંડર રૂટ 11,171.97 નું અંડર રૂટ આવશે 34.23 mm. તો આ આપણો સ્યુટેબલ ડાયામીટર હોઈ શકે સ્ટીલ રોડનો કે જેને પ્લેટફોર્મને સપોર્ટ કરવાનું છે. એ પ્લેટફોર્મનું વજન 92 કિલો ન્યૂટન છે.
એ વજનના કારણે પ્લેટફોર્મનું લેવલ મેન્ટેન થાય, મેક્સિમમ 13 mm કરતાં વધારે સ્ટીલ રોડની લંબાઈમાં ફેરફાર થવો જોઈએ નહીં. તો એના માટે કેટલો ડાયામીટર વાપરી શકાય? 34.23 mm સ્ક્વેર. સો ડાયામીટર કેલ્ક્યુલેટ થઈ ગયો. નાઉ સેકન્ડ, સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરવાની છે. તો એનું પણ ઇક્વેશન આપણે જાણીએ છીએ. સ્ટ્રેસ ઇક્વલ્સ ટુ લોડ ડિવાઈડ બાય એરિયા. હવે તો આપણે એરિયા કેલ્ક્યુલેટ કરી જ શકીએ. 34.23 π/4 d સ્ક્વેર. લોડની વેલ્યુ પણ આપેલી છે 92 કિલોન્યુટન. લોડ અને એરિયાની વેલ્યુ મૂકતા આપણને સ્ટ્રેસનો જવાબ મળશે 100.02 યુનિટ. અગેઇન અહીંયા આગળ પણ ન્યૂટન પર mm સ્ક્વેર રહેશે. સો જે સેકન્ડ થિંગ સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરવાની હતી એ અહીંયા આગળ થઈ ગયું. નાઉ રિમેઇનિંગ થર્ડ વન, ધેટ ઇઝ સ્ટ્રેન. સ્ટ્રેન કઈ રીતે મળી શકે? તો સ્ટ્રેનનું પણ ઇક્વેશન આપણે જાણીએ છીએ, ચેન્જ ઇન લેન્થ બાય ઓરિજિનલ લેન્થ. કેટલો મેક્સિમમ ચેન્જ થવાનો છે? તો ધેટ ઇઝ 1313 mm. ઓરિજિનલ લેન્થ કેટલી છે? 26 મીટર. એને આપણે mm માં કન્વર્ટ કરીએ તો આન્સર મળશે 26,000, જે અહીંયા આગળ લખેલું જ છે. તો અહીંયા આગળ આપણની સ્ટ્રેન આવશે 0.0005. આ આપણો સ્ટ્રેનનો આન્સર બનશે. તો આ રીતે ખાલી ને ખાલી એલોંગેશન કેલ્ક્યુલેટ કરવાનું નહીં, પણ કોઈક આવી રિયલ કન્ડિશન આપી દે અને આપણે જે મટીરિયલ વાપરવાનું છે, મટીરિયલની સાઇઝ કેટલી રાખવી, એવા પણ એક્ઝામ્પલ બની શકે. વધુ એક આવો એક્ઝામ્પલ આપણે જોઈએ. અહીંયા આગળ પણ એક સ્ટીલ રોડ કીધેલો છે. અ સ્ટીલ રોડ ઓફ લેન્થ 500 mm. ડેટા આપણે લખતા જઈએ સાથે સાથે. તો L ની વેલ્યુ આપણને 500 mm આપેલી છે અને તેનો ડાયામીટર આપેલો છે 16 mm 16 mm. આ આખો સ્ટીલ રોડ એક સિસ્ટમમાં યુઝ કરવાનો છે, રાઈટ. 500 mm લેન્થ, 16 mm ડાયામીટર, એક સિસ્ટમમાં આપણે યુઝ કરવાનો છે અને એ સિસ્ટમ કમ્પ્રેશનમાં છે. એટલે જે લોડ આવે છે એના કારણે એ સિસ્ટમ ઉપર જે એક્સિયલ ફોર્સ આવશે એ કમ્પ્રેશન ટાઈપની ઇફેક્ટ આપે છે. ફાઇન્ડ આઉટ મેક્સિમમ કમ્પ્રેસિવ લોડ. અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરવાની છે વેલ્યુ P ની. ફાઇન્ડ આઉટ મેક્સિમમ કમ્પ્રેસિવ લોડ કે જે આના ઉપર આપણે અપ્લાય કરી શકીએ રોડ ઉપર, સચ ધેટ ઇટ કેન નોટ કોન્ટ્રેક્ટ. હવે કમ્પ્રેસિવ ફોર્સ લાગે છે એટલે લંબાઈમાં ઘટાડો થશે. આગળ જ કહ્યું હતું ડિફોર્મેશન એ આપણી લંબાઈમાં ઘટાડો, એટલે એને કોન્ટ્રેક્શનના સંદર્ભમાં લખશે. મેક્સિમમ કેટલો આપણે કમ્પ્રેસિવ ફોર્સ લગાડી શકીએ કે એ 0.4 mm થી વધારે લંબાઈમાં ઘટાડો નહીં આપે. એટલે અહીંયા આગળ પણ ડેલ્ટા L ની વેલ્યુ આપી દીધી છે, જે આપી છે 0.4 mm. સાથે સાથે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ આપેલી છે 210 ગીગાપાસ્કલ. આગળ જે રીતના કન્વર્ટ કર્યું હતું એ જ રીતે અહીંયા આગળ સૌથી પહેલા મેગાપાસ્કલમાં કન્વર્ટ કરીએ અને 1 મેગાપાસ્કલ ઇક્વલ્સ ટુ 1 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે આપણે લખી શકશું 2.1 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. લોડ P શોધવાનો છે. સેમ આગળ જે ઇક્વેશન્સ વાપરતા આવ્યા છે એ જ ઇક્વેશનનો અહીંયા યુઝ થશે, પણ સૌથી પહેલા ડાયામીટર આપેલો છે એટલા માટે આપણે એરિયા શોધશું. π/4 d સ્ક્વેર. 16 mm ડાયામીટર છે એટલે π/4 16 સ્ક્વેર. આનો આન્સર આપણને મળશે 200.96 200.96 mm સ્ક્વેર. હવે આપણું જે મૂળભૂત ઇક્વેશન છે ડિફોર્મેશન ડેલ્ટા L ઇઝ ઇક્વલ્સ ટુ PL/AE, રાઈટ. આ ઇક્વેશનમાં આપણી પાસે ડેલ્ટા L ની વેલ્યુ છે 0.4, P આપણે શોધવાનો છે, લંબાઈ L આપેલી છે 500 mm, એરિયા જસ્ટ આપણે કેલ્ક્યુલેટ કર્યો 200.96 અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 2.1 ઇન્ટુ 10⁵ 2.1 ગુણ્યા 10⁵. આખા ઇક્વેશનને સોલ્વ કરતા આપણને આન્સર મળશે P નો 0.4 ઇન્ટુ 200.96 ઇન્ટુ 2.1 ઇન્ટુ 10⁵ અને 500 જશે ડિવિઝનમાં. તો આનો આન્સર આપણને મળશે, આનો આન્સર આપણો આવે છે 33,761.28
શરૂઆતમાં આન્સર જે આવશે એ હશે ન્યૂટન યુનિટમાં, કેમ કે અહીંયા આગળ આપણો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ન્યૂટન પર mm સ્ક્વેરના ફોર્મમાં છે. હવે આને ધારો કે આપણે કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરવું હોય તો ડિવાઈડ બાય 10⁻³ એટલે આન્સર બનશે 33.76 કિલો ન્યૂટન. તો એક પરિસ્થિતિ અહીંયા ઊભી કરીને આપી હતી અને એમાં આપણે કેટલો મેક્સિમમ લોડ અપ્લાય કરી શકીએ છીએ એવો એક એક્ઝામ્પલ આ રીતે સોલ્વ થઈ શકે. વધુ એક એક્ઝામ્પલ થોડાક વધુ ટ્વિસ્ટ સાથે અહીંયા આગળ છે. એલ્યુમિનિયમ સેક્શન, એલ્યુમિનિયમનો એક રોડ કે જેનો ડાયામીટર 12 mm છે. તો અહીંયા આગળ ડાયામીટર D બરાબર 12 mm આપણને આપેલું છે. એલ્યુમિનિયમનો રોડ છે. એલ્યુમિનિયમના રોડ પર પણ ઇટ કેરીઝ કમ્પ્રેસિવ લોડ, કમ્પ્રેસિવ ટાઈપનો આપણે લોડ લાગે છે. ધારો કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 110 ગીગાપાસ્કલ હોય. લોડની વેલ્યુ આપેલી છે તો એ લખી દઈએ સૌથી પહેલા 65 કિલો ન્યૂટન, એને ન્યૂટનમાં કન્વર્ટ કરીને વેલ્યુઝ લખીએ. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપેલી છે તો એની વેલ્યુઝ લખીએ 110 ગીગાપાસ્કલ એટલે આ પણ સેમ 110 × 10⁻³ મેગાપાસ્કલ એટલે કે આપણે લખી શકશું 1.1 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. ડાયરેક્ટ અહીંયા આગળ આપણે સ્ટ્રેઇન શોધવાની છે. આ સ્ટ્રેઇન બે રીતે આપણે શોધી શકીએ. એક તો સીધા આ જ ઇક્વેશનથી ડેલ્ટા L = PL/AE, રાઈટ. અને બીજું છે કે સૌથી પહેલા આપણે સ્ટ્રેસ શોધીએ. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપેલી છે તો સ્ટ્રેસ અને સ્ટ્રેઇનના રિલેશન પરથી લાસ્ટમાં આપણે સ્ટ્રેઇન મેળવીએ. હવે ધારો કે આ ઇક્વેશન પરથી શોધવું હોય તો અહીંયા આગળ જે L છે એને સામેની સાઈડ લઈ જઈએ તો ડેલ્ટા L/L = થશે P/AE. આ ડેલ્ટા L/L એ જ આપણું સ્ટ્રેઇન છે. તો ડાયરેક્ટ જો સ્ટ્રેઇન શોધવી હોય તો આ સીધું ઇક્વેશન આપણે યુઝ કરી શકીએ છીએ. હવે આ ઇક્વેશનમાં સૌથી પહેલા એરિયાની રિક્વાયરમેન્ટ રહેશે. લેટ મી કેલ્ક્યુલેટ ધેટ એરિયા. રોડ એટલે કે ડાયામીટર આપેલો છે, સર્ક્યુલર સેક્શન છે. એરિયા આપણે કેલ્ક્યુલેટ થશે π/4d², π/4 × 12². કેલ્ક્યુલેટરમાં આની ગણતરી કરતા આપણને એરિયાનો આન્સર મળશે 113.04, 113.04 mm². બધી જ વેલ્યુ અવેલેબલ છે. ડાયરેક્ટ આ ઇક્વેશનમાં મૂકીએ એટલે આપણને સ્ટ્રેઇન મળી શકે P/AE. લોડ P જેની વેલ્યુ છે 65 × 10⁻³. એરિયા જે આપણે કેલ્ક્યુલેટ કર્યું 113.04 અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી જે આપણને આપેલી છે 1.1 × 10⁵. સેમ આનો તમે આન્સર કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતા આપણને મળી શકશે 0.00522. આ આપણી સ્ટ્રેઇન હશે. હંમેશા યાદ રાખજો સ્ટ્રેઇનનો કોઈ જ યુનિટ નથી, ઇટ ઇઝ યુનિટલેસ પેરામીટર. આ આપણે ગયા લેક્ચરમાં પણ જોયું હતું. તો આ રીતનું ડાયરેક્ટ કોઈ પેરામીટર કેલ્ક્યુલેટ કરવાનો કીધો હોય, આપણી પાસે તો ઇક્વેશન એલોંગેશનનું છે, તો કઈ રીતે એ આપણે સીધો પેરામીટર સ્ટ્રેસ કે સ્ટ્રેન શોધી શકીએ એ આપણે જોયું. વધુ એક એપ્લિકેશન આ જ ટાઈપના જે ઇક્વેશન્સ છે એની આપણે આપીએ તો કંઈક આ રીતના ક્વેશ્ચન ફોર્મ થઈ શકે. કોપર મટીરિયલનો એક બાર કે જેનો ક્રોસ સેક્શન ડાયમેન્શન આપેલું છે 35/55 mm. એની લેન્થ આપેલી છે 1.3 મીટર અને આ કોપરનો બાર પણ એક્સિયલ ટેન્સાઇલ લોડ વહન કરે છે, એટલે એ એક્સિયલ ટેન્સાઇલ લોડ લે છે. ધારો કે આ બારની સ્ટ્રેસ, આ બાર જે કોપર મટીરિયલનો બનેલો છે એટલે એની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપણે જાણતા હોઈએ. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી જાણતા હોઈએ એટલે આપણે એક અંદાજો લગાવી શકીએ કે આના ઉપર મેક્સિમમ કેટલી સ્ટ્રેસ લગાડી શકશું બેઝડ ઓન ડાયમેન્શન. તો એ અહીંયા લખેલું છે કે આ બાર ધારો કે 190 ન્યૂટન પર mm², એના કરતાં વધારે એ સ્ટ્રેસ લઈ ન શકે અને એનું એલોંગેશન ધારો કે 190 ન્યૂટન પર mm² જેટલી સ્ટ્રેસ લે તો એનું એલોંગેશન 1.8 mm હોય. આ કન્ડિશનમાં આ કોપર બાર ઉપર આપણે મેક્સિમમ કેટલો લોડ લગાવી શકીએ,
રાઈટ. ફાઇન્ડ ધ મેગ્નિટ્યુડ ઓફ અપ્લાઇડ લોડ, કે જે લોડના કારણે 190 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી મેક્સિમમ સ્ટ્રેસ અને 1.8 mm જેટલું એલોંગેશન જનરેટ થઈ શકે. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કોપર આપેલો છે તો એનો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ અહીંયા આગળ આપણી પાસે છે 90 ગીગાપાસ્કલ. જે કાંઈ બી ડેટા છે એ આપણે અહીંયા લખી દઈએ. સૌથી પહેલાં તો આ એક સિમ્પલ રેક્ટેન્ગ્યુલર બ્લોક છે કે જેની વિડ્થ 35 mm અને ડેપ્થ એની આપેલી છે 55 mm. આની લંબાઈ આપેલી છે 1.3 મીટર. mm માં કન્વર્ટ કરતા એ આપણે લખી શકશું 1300 mm. સાથે સાથે મેક્સિમમ સ્ટ્રેસ, પરમિસિબલ સ્ટ્રેસ આપેલી છે, આનાથી વધારે સ્ટ્રેસ નથી આપવાની, તો 190 ન્યૂટન પર mm સ્ક્વેર છે. એનું એલોંગેશન આપેલું છે એટલે કે ડેલ્ટા એલની વેલ્યુ આપેલી છે 1.8 mm. આ કન્ડિશનમાં આપણે લોડ શોધવાનો છે કે કેટલો એ મેક્સિમમ લોડ સહન કરશે કે જેથી 190 ન્યૂટન પર mm સ્ક્વેર કરતાં સ્ટ્રેસ પણ ન વધી જાય અને 1.8 mm કરતાં એની લંબાઈમાં પણ ફેરફાર થાય નહીં. અહીંયા આગળ ટેન્સાઇલ લોડ છે એટલે લંબાઈમાં વધારો થશે. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 90 ગીગાપાસ્કલ છે. મેગાપાસ્કલમાં કન્વર્ટ કરતા ઇન્ટુ 10⁻³ 9 ઇન્ટુ 10⁻⁴ ન્યૂટન પર mm સ્ક્વેર. હવે આ એક્ઝામ્પલમાં આપણે જે લોડ કેલ્ક્યુલેટ કરવાનો છે બે રીતે શોધી શકશું. આપણે ચેક કરશું કે બંને રીતે લોડની વેલ્યુ સેમ આવે છે કે અલગ. જો સેમ આવતી હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ જો બંને કેસમાં લોડની વેલ્યુ અલગ અલગ આવતી હોય તો આપણે કેટલો લોડ, કયો આપણો સાચો આન્સર એ પણ આપણે જોઈશું. તો સૌથી પહેલા કેસમાં આપણી પાસે ઇક્વેશન છે સ્ટ્રેસનું, જે બનશે લોડ ડિવાઈડ બાય એરિયા. આ આપેલું છે વિડ્થ અને ડેપ્થ, તો આપણે સિમ્પલ એરિયા કેલ્ક્યુલેટ કરી શકીએ, B ક્રોસ D. સો 35 મલ્ટીપ્લાઈડ બાય 55. કેલ્ક્યુલેટરમાં આન્સર 35 ઇન્ટુ 55 કરતા 1925 એટલે કે 1925 mm સ્ક્વેર મળશે. આ જે સ્ટ્રેસનું આપણું ઇક્વેશન છે, આ ઇક્વેશનમાં સ્ટ્રેસ અને એરિયા બંનેની વેલ્યુ છે. આપણે લોડ જોઈએ છે તો લોડનો આન્સર અહીંયા આગળ મળશે સ્ટ્રેસ ઇન્ટુ એરિયા. સ્ટ્રેસ આપેલી છે 190 ન્યૂટન પર mm સ્ક્વેર અને અહીંયા આગળ એરિયા પણ આપણી પાસે mm સ્ક્વેરમાં જ છે 1925. ન્યૂટન પર mm સ્ક્વેર ઇન્ટુ mm સ્ક્વેર એટલે અહીંયા જે આગળ આપણને આન્સર મળશે એ ન્યૂટનના ફોર્મમાં હશે અને એ આન્સર આવે છે 365,750. 365,750 365,750 ન્યૂટન. એને આપણે કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરતા આન્સર લખી શકીએ 365.75 કિલો ન્યૂટન. તો આ એક કન્ડિશન થયું કે ડાયરેક્ટ સ્ટ્રેસના ઇક્વેશન પરથી આપણે લોડની વેલ્યુ શોધીએ. પણ અહીંયા આગળ એલોંગેશન પણ આપેલું છે, તો એલોંગેશનની સાપેક્ષમાં પણ આપણે લોડની વેલ્યુ શોધવી પડે. તો હવે અહીંયા આગળ એલોંગેશન એટલે કે ડિફોર્મેશનનું ઇક્વેશન અપ્લાય કરીએ, જે બનશે PL બાય AE. ડેલ્ટા એલની વેલ્યુ છે આપણી પાસે 1.8 mm, લંબાઈ આપેલી છે 1300 mm, એરિયા આપણે શોધ્યો 1925 mm સ્ક્વેર અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપણને આપેલી છે 9 ઇન્ટુ 10⁻⁴. પીની વેલ્યુ શોધવાની છે તો એને કરતા બનાવીને બધાની વેલ્યુ આપણે મૂકીએ. તો ડેલ્ટા એલ 1.8 ઇન્ટુ એરિયા 1925, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 9 ઇન્ટુ 10⁻⁴, ડિવાઈડ બાય લંબાઈ છેદમાં જશે એટલે ડિવાઈડ બાય 1300. બધાના તમે યુનિટ જોશો તો લંબાઈ હશે તો mm માં છે, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ન્યૂટન પર mm સ્ક્વેરમાં છે એટલે અહીંયા આગળ પણ જે લોડ મળશે એનો પણ યુનિટ ન્યૂટન હશે. તો આનો આન્સર આપણે કેલ્ક્યુલેટરમાં કરતા આપણને આન્સર મળશે 239,884 ન્યૂટન. રાઈટ. અને કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરીએ એટલે આપણને આન્સર મળશે 239.88 કિલો ન્યૂટન. બંને કેસમાં વેલ્યુ અલગ અલગ આવે છે. સ્ટ્રેસની વેલ્યુ કન્સિડર કરીએ તો લોડ કહે છે કે મેક્સિમમ તમે 365.75 જેટલો આપી શકશો. 1.8 mm જેટલું જો ડિફોર્મેશન કન્સિડર કરો તો મેક્સિમમ લોડ તમે આપી શકશો 239.88. તો સાચો આન્સર કયો? તો હંમેશા જ્યારે પણ કોઈ પણ મેમ્બર કે એની સાઇઝ આપણે નક્કી કરતા હોઈએ, મટીરિયલ નક્કી કરતા હોઈએ તો હંમેશા આપણે સેફ
સેફ સર્વિસબિલિટી વિચારતા હોઈએ. એટલે આ બંનેમાંથી જે મિનિમમ વેલ્યુ છે એ આપણે આના ઉપર અપ્લાઇડ કરી શકીએ. એટલે અહીંયા આગળ લખવું પડે કે કન્સિડર મિનિમમ. એટલે P ની વેલ્યુ બનશે 239.88, જે આપણો ફાઇનલ આન્સર રહેશે. બરાબર. તો આ પણ એક કન્ડિશન રિયલમાં પણ જનરેટ થઈ શકે કે કોઈ જગ્યાએ આપણે એવું કોઈ મશીનના ટૂલ્સ ડિઝાઇન કરીએ છીએ, એવો કોઈ પાર્ટની ડિઝાઇન કરીએ છીએ જેમાં આપણે મેક્સિમમ એના ઉપર કેટલો લોડ આવવાનો છે ને એના કારણે સ્ટ્રેસ કેટલી આવશે એ બધા પેરામીટર્સ હોય, કેટલા લોડ એ સહન કરી શકે એ ટૂલ એ આપણે ફાઇન્ડ કરવું હોય તો એ રીતનો એક એક્ઝામ્પલ થઈ શકે. વધુ એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ કીધેલું છે એક ટેન્શન મેમ્બર છે કે જેનો ક્રોસ સેક્શન સર્ક્યુલર શેપમાં આપેલો છે. અ ટેન્શન મેમ્બર ઓફ સર્ક્યુલર ક્રોસ સેક્શન. આ સર્ક્યુલર ક્રોસ સેક્શન 80 કિલો ન્યૂટન જેટલો લોડ વહન કરે છે. લેન્થ ઓફ મેમ્બર 1.5 મીટર છે અને આ જે ટેન્શન મેમ્બર છે એ ફેલ થઈ જાય છે 130 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી સ્ટ્રેસ પર. તો ફાઇન્ડ આઉટ ક્રોસ સેક્શન એરિયા ઓફ મેમ્બર. જો આ મેમ્બર 0.9 mm થી વધારે એક્સટેન્ડ થઈ શકે એવું નથી, 0.9 mm કરતાં વધારે જો એક્સટેન્ડ થશે તો પણ એ તૂટી જશે અને 130 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી સ્ટ્રેસ પર પણ એ મેમ્બર તૂટી જશે. તો એ કન્ડિશનમાં કેટલો આપણે ક્રોસ સેક્શન એરિયા આપવો જોઈએ, એટલે કે ડાયામીટર. ડાયામીટર આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરવાનો છે. સાથે સાથે કીધેલું છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ શોધો કે જે મટીરિયલ જે મેમ્બર જે મટીરિયલનો બનેલો છે એ પણ ખ્યાલ નથી તો શાયદ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પરથી ખ્યાલ આવી શકે. તો સૌથી પહેલા આ એક્ઝામ્પલમાં પણ જે કાંઈ બી ડેટા આપણી પાસે છે એ લખી દઈએ. સર્ક્યુલર ક્રોસ સેક્શન છે, લોડ આપેલો છે એટલે કે P ની વેલ્યુ આપી છે 80 કિલો ન્યૂટન, 80 ગુણ્યા 10³ ન્યૂટન. લેન્થ આપેલી છે એટલે કે L 1.5 મીટર જે બનશે 1500 mm. આ મટીરિયલ 130 ન્યૂટન પર mm સ્ક્વેરે ફેલ થાય છે એટલે કે સ્ટ્રેસ આપેલી છે મેક્સિમમ સ્ટ્રેસ આપણને આપેલી છે 130 ન્યૂટન પર mm સ્ક્વેર. ફાઇન્ડ આઉટ ક્રોસ સેક્શન એરિયા. અહીંયા આગળ એરિયા કીધેલું છે પણ આપણે સાથે સાથે ડાયામીટર પણ કેલ્ક્યુલેટ કરશું એટલે કે એરિયા તો કેલ્ક્યુલેટ થશે જ, એના પછી આપણે સર્ક્યુલર છે તો એનો ડાયામીટર કેટલો હશે એ પણ કેલ્ક્યુલેટ કરીશું. એક્સટેન્શન આપેલું છે એટલે કે વેલ્યુ આપી દીધી છે ડેલ્ટા L ની જે છે 0.9 mm. અને લાસ્ટમાં કીધું છે કે આની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ શોધીને આપો. રાઈટ. તો આપણે જોઈએ કે સૌથી પહેલા તો કઈ રીતના એરિયા મળી શકે. તો ડેટામાં આપણી પાસે સ્ટ્રેસ અને લોડ છે તો સિમ્પલ ઇક્વેશન સૌથી પહેલા મૂકો. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ લોડ ડિવાઈડ બાય એરિયા. એરિયા કેલ્ક્યુલેટ કરવો છે તેને કરતા બનાવો. લોડ ડિવાઈડ બાય સ્ટ્રેસ. બંનેની વેલ્યુ અવેલેબલ છે તો લોડ ઇઝ ઇક્વલ્સ ટુ છે 80 ગુણ્યા 10³ અને સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે 130. જ્યારે પણ આ રીતની તમે વેલ્યુઝ મૂકો એટલે સૌથી પહેલા ચેક કરી લેવાનું કે યુનિટ સરખા છે. લોડ ન્યૂટનમાં, સ્ટ્રેસ આપણી ન્યૂટન પર mm સ્ક્વેરમાં હોવી જોઈએ. જો નથી તો એ યુનિટ આપણે સૌથી પહેલા તો સેટ કરવાના રહેશે. અહીંયા આગળ બંનેના યુનિટ સેમ છે. આનો આન્સર આપણે કેલ્ક્યુલેટરમાં ગણીએ તો આવશે, આ આન્સર આવે છે 615.38 mm સ્ક્વેર. રાઈટ. જે આપણને અહીંયા કીધું હતું કે એરિયા શોધીને આપો. હવે એરિયાની સાથે સાથે આપણે ધારો કે ડાયામીટર પણ શોધવો હોય તો સર્ક્યુલર શેપ છે એટલે π/4 d² એનો એરિયા થશે. એરિયાની વેલ્યુ આપણી પાસે છે 615.38 π/4 d² અને સોલ્વ કરો તો આપણને d² નો આન્સર મળશે 615.38 ગુણ્યા 4 ભાગ્યા પાઈ. તો આનો આન્સર આવશે d² ઇઝ ઇક્વલ્સ ટુ 783.92. અંડરરૂટ કરતા આન્સર આપણને મળે છે 27.99 mm એટલે કે નિયરલી 28 mm ડાયામીટરનો આપણે અહીંયા આગળ સર્ક્યુલર મેમ્બર વાપરવો પડે તો જ 130 ન્યૂટન પર mm સ્ક્વેર સુધી એ લોડ સહન કરી શકશે અને 0.9 mm સુધી એ એક્સટેન્શન પણ લઈ શકશે.
હવે જે લાસ્ટ વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની કીધી છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, તો એના માટે ઇક્વેશન અગેન આપણું ડેલ્ટા એલ વાળું પણ યુઝ કરી શકીએ, PL બાય AE, અથવા તો સ્ટ્રેન કેલ્ક્યુલેટ કરો અને એના પછી આપણને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એ રીતે પણ આપણે આન્સર લાવી શકીએ. અહીંયા આગળ આપણે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી શોધવી છે તો એને કરતા બનાવીએ. કેપિટલ E ઇઝ ઇક્વલ્સ ટુ PL બાય A ઇન્ટુ ડેલ્ટા એલ. બધી જ વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે, વારાફરતી વેલ્યુઝ મૂકીએ. P ઇઝ ઇક્વલ્સ ટુ 80 ઇન્ટુ 10⁻³ L જેની વેલ્યુ આપેલી છે 1500 mm ડિવાઈડ બાય એરિયા. હવે ડાયામીટર આપણે 28 mm આપીએ છીએ, પણ અહીંયા જે એરિયા મળેલો છે એ પણ સીધી વેલ્યુઝ મૂકતા 615.38 અને ડેલ્ટા એલ કે મેક્સિમમ આપણે 0.9 mm જેટલું એક્સટેન્શન આપી શકીએ છીએ, તો એ વેલ્યુ મૂકીએ. આટલી વેલ્યુ મૂકતા અહીંયા આગળ આપણને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીનો આન્સર મળશે 216647.16. રાઈટ, આ રીતનો આપણો આન્સર મળશે. હવે યુનિટ, લોડ આપણો ન્યૂટનમાં છે, લેન્થ આપણી mm છે, નીચે એરિયા આપણું mm² છે અને અગેન લેન્થ આપણી mm છે. તો આ ડેલ્ટા એલ અને એલ એ બંને કેન્સલ થઈ જશે, તો યુનિટ અહીંયા આગળ સીધો આપણો આવશે ન્યૂટન પર mm². રાઈટ, અને આવી રીતના પણ લખી શકીએ 2.16 × 10⁵ ન્યૂટન પર mm². મેગાપાસ્કલ, ગીગાપાસ્કલ ગમે તેમાં આપણે આની વેલ્યુઝ હવે કન્વર્ટ કરીને મૂકી શકીએ. રાઈટ, તો આ રીતનો પણ એક એક્ઝામ્પલ બની શકે. કન્ડિશન, ઇક્વેશન તમે જોશો બધા જ એક્ઝામ્પલમાં આપણે મેક્સિમમ 3 જ ઇક્વેશન વાપરેલા છે, એક સ્ટ્રેસનું, સ્ટ્રેનનું અને ડિફોર્મેશન. છેલ્લો એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ આ ઇક્વેશનનો યુઝ કરીને. એલ્યુમિનિયમનો સેક્શન હોલો સર્ક્યુલર ટ્યુબ છે, એક્સટર્નલ ડાયામીટર 40 mm અને ઇન્ટરનલ ડાયામીટર 30 mm અને એની લેન્થ આપણને આપેલી છે 1200 mm. ઇટ કેરીઝ અ કમ્પ્રેસિવ લોડ P ઇઝ ઇક્વલ્સ ટુ 130 kN. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ આપેલી છે, તો અહીંયા આગળ કેલ્ક્યુલેટ કરવાનું છે પર્સન્ટેજ રિડક્શન ઇન ધ લેન્થ ડ્યુ ટુ અપ્લાઇડ લોડ. નથી આપણને કીધું સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરવાનું, સ્ટ્રેન કેલ્ક્યુલેટ કરવાનું, એલોંગેશન કે કોન્ટ્રેક્શન પણ કેલ્ક્યુલેટ નથી કરવાનું, પણ કંઈક અલગ ફોર્મમાં પૂછ્યું છે. હવે આ પર્સન્ટેજ ઓફ રિડક્શન કેલ્ક્યુલેટ કરવા માટે પણ આપણે સેમ કેલ્ક્યુલેશન આપવાના છીએ. ધારો કે સૌથી પહેલાં જે ડેટા આપેલો છે એ જોઈ લઈએ. તો એક્સટર્નલ ડાયામીટર કેપિટલ D ની વેલ્યુ આપણી પાસે છે 40 mm, ઇન્ટરનલ ડાયામીટર સ્મોલ d ની વેલ્યુ આપણી પાસે છે 30 mm, લંબાઈ આપણને આપેલી છે 1200 mm અને જે લોડ વહન કરે છે એ P ની વેલ્યુ આપેલી છે આપણને 130 kN. અને ન્યૂટનમાં કન્વર્ટ કરીએ તો ઇન્ટુ 10⁻³ ન્યૂટન. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપણને આપેલી છે એલ્યુમિનિયમ સેક્શન માટે 90 ગીગાપાસ્કલ, 90 × 10⁻³ મેગાપાસ્કલ. વધુ સિમ્પ્લિફાઈડ કરીને લખીએ તો 9 × 10⁻⁴ ન્યૂટન પર mm². પર્સન્ટેજ ઓફ રિડક્શન ઇન લેન્થ, હવે આ બીજું કંઈ જ નહીં, પર્સન્ટેજ ઓફ રિડક્શન એટલે ચેન્જ ઇન લેન્થ બાય ઓરિજિનલ લેન્થ. રાઈટ, આપણી પાસે ધારો કે લંબાઈમાં થતો ફેરફાર હોય, ઓરિજિનલ લંબાઈ આપણને આપેલી છે, તો આ બંનેનો રેશિયો લઈએ અને એને પછી પર્સન્ટેજ જોઈએ છે એટલે એને પછી આપણે 100 વડે ગુણી દઈએ, તો એ આપણું પર્સન્ટેજ ઓફ રિડક્શન મળી શકે. અહીંયા આગળ કમ્પ્રેસિવ લોડ લખેલું છે એટલા માટે પર્સન્ટેજ ઓફ રિડક્શન કેલ્ક્યુલેટ કરવાનું છે. ધારો કે ટેન્સાઇલ લોડ હોત તો અહીંયા આગળ આપણે શોધવાનું હોત પર્સન્ટેજ ઓફ એલોંગેશન, કે કેટલું એલોંગેટ થાય છે. તો આપણે સેમ સૌથી પહેલાં શોધવાનું થશે ડેલ્ટા એલ, પણ ડેલ્ટા એલ શોધતા પહેલાં ડાયામીટર ઇન્ટરનલ એક્સટર્નલ એટલે કે હોલો સેક્શન છે, તો એના માટે આપણે એરિયા કેલ્ક્યુલેટ કરીએ. તો એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ ઇક્વેશન બનશે π/4 કેપિટલ D² માઇનસ સ્મોલ d². કેપિટલ D² એટલે કે 40² π/4 40², સ્મોલ d² એટલે કે 30². આનો આન્સર આપણને મળશે એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ 549.5 mm². હવે પર્સન્ટેજ ઓફ રિડક્શન માટે ડેલ્ટા એલ ની જરૂર પડશે, તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ PL બાય AE. વેલ્યુઝ બધી જ અવેલેબલ છે, તો મૂકતા 130 × 10⁻³ લેન્થની વેલ્યુ છે 1200 mm, એરિયા
જે આપણે આગળ શોધ્યો 549.5 અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે 9 × 10⁴. આ આપણને આન્સર આપશે કે લંબાઈમાં કેટલો ઘટાડો થશે ડ્યુ ટુ 130 કિલો ન્યૂટન ઓફ કમ્પ્રેસિવ લોડ. કેલ્ક્યુલેટરમાં તમે આને સોલ્વ કરશો એટલે આન્સર મળશે 3.15 mm. આ આપણું ડેલ્ટા એલ થયું. હવે પર્સન્ટેજ ઓફ રિડક્શન શોધવું છે તો આપણે સ્ટ્રેન જ શોધવાનું છે. સ્ટ્રેનનું ઇક્વેશન છે સિમ્પલ, ડેલ્ટા એલ બાય એલ. અહીંયા પર્સન્ટેજ શોધવાના છે એટલે એને આપણે મલ્ટીપ્લાઇડ કરશું 100 વડે. તો ડેલ્ટા એલ બાય એલ ઇન્ટુ 100 એટલે આપણને પર્સન્ટેજના ફોર્મમાં આન્સર મળે. ડેલ્ટા એલ આપણે શોધ્યો 3.15. ઓરિજિનલ લંબાઈ આપણને આપેલી છે 1200, આના ગુણ્યા 100. અને સિમ્પલ આપણે સોલ્વ કરતા પર્સન્ટેજમાં આન્સર આવશે 0.210. 0.210% આન્સર આપણો રહેશે. તો જે વસ્તુ પૂછી હતી એ આપણી પર્સન્ટેજ ઓફ રિડક્શન ઇન ધ લેન્થ જે આવી છે આપણી 0.210%. તો આ રીતના કોઈ પણ એક્ઝામ્પલ સિમ્પલ 3 ફોર્મ્યુલાનો યુઝ કરીને ફ્રેમ થઈ શકે. જે કેલ્ક્યુલેટ કરવાનું આવશે એ કેલ્ક્યુલેટ કરવામાં સૌથી પહેલાં તો તમને કીધું હોય એલોંગેશન કેલ્ક્યુલેટ કરો જો ટેન્સાઇલ ફોર્સ હોય તો. જો કમ્પ્રેસિવ ફોર્સ હોય તો આપણને કહ્યું હશે કે કોન્ટ્રેક્શન કેલ્ક્યુલેટ કરો. લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોયો જેમાં હતું પર્સન્ટેજ. તો અહીંયા આગળ પણ બની શકે કે આપણને કે પર્સન્ટેજ ઓફ એલોંગેશન અથવા તો પર્સન્ટેજ ઓફ કોન્ટ્રેક્શન. અનધર થિંગ આગળ એક્ઝામ્પલ જોયા જેમાં આપણે સ્ટ્રેસ પણ કેલ્ક્યુલેટ કરી હતી તો સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરવાનું આવી શકે, સ્ટ્રેન કેલ્ક્યુલેટ કરવાનું આવી શકે, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કેલ્ક્યુલેટ કરવાની પૂછાઈ શકે. અને લાસ્ટમાં જે આ ઇક્વેશનમાં અહીંયા વેલ્યુઝ છે પી એટલે કે લોડની વેલ્યુ પણ આસ્ક થઈ શકે. પછી અનધર પેરામીટર જે ક્રોસ સેક્શન ડાયમેન્શનના ફોર્મમાં બની શકે તો એરિયા કેલ્ક્યુલેશન આવી શકે કે એરિયા કેલ્ક્યુલેટ કરો. એરિયા પરથી એવું પણ કે ડાયામીટર કેલ્ક્યુલેટ કરીને આપો. રાઈટ, આ જ ઇક્વેશન રાઈટ. કેટલા ટોટલ વેરાયેબલ છે તો ટોટલ 5 વેરાયેબલ છે. લોડ, લેન્થ, એરિયા, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને ડિફોર્મેશન. આ 5માંથી કોઈ 4ની વેલ્યુ આપી હોય અને એક વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની પૂછાઈ શકે. સાથે સાથે જે જનરલ ઇક્વેશન હતું સ્ટ્રેસનું અને સ્ટ્રેનનું એ પણ યુઝફુલ થઈ શકશે. હવે આજે આટલા એક્ઝામ્પલ તમે જોયા એમાં જોયું હશે કે એક સિંગલ મેમ્બર આપ્યો હોય છે. આ એક્ઝામ્પલમાં પણ જુઓ એક સિંગલ એલ્યુમિનિયમ હોલો સર્ક્યુલર સિલિન્ડર હતો. અહીંયા આગળ જુઓ તો એક જ ટેન્શન મેમ્બર આપ્યો હતો સર્ક્યુલર શેપમાં. એની આગળના એક્ઝામ્પલમાં હતો એક જ કોપરનો બાર. એના આગળ એલ્યુમિનિયમનો રોડ એ પણ એક જ હતો અને આપણે રિક્વાયર્ડ વસ્તુ શોધવાની હતી સ્ટીલ રોડ. રાઈટ, એટલે એક સિંગલ મેમ્બર જ અને એના ઉપર લાગતા આપણે સ્ટ્રેસ, સ્ટ્રેઇન, ડિફોર્મેશન શોધ્યા. હવે રિયલ લાઈફમાં કે ફિલ્ડમાં જ્યારે આપણે એક્ઝામ્પલ્સ જોઈતા હોઈએ ત્યારે ખ્યાલ આવે કે મેમ્બર ક્યારેય એકલો બહુ જ ઓછી કન્ડિશનમાં હોય. રાઈટ, આપણે બધા જ સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ છે એટલે અત્યારે તમે ક્લાસરૂમમાં કે તમારા ઘરે બેઠા હશો તો તમે તમારા જ ઘરમાં જોશો તો એક બીમ હશે તો એ બીમ એકબીજા સાથે જોડાઈને આખા ઘરની પેરીફેરીને કવર કરે. એવી જ રીતના ધારો કે તમે કોઈ મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ જોતા હો તો નીચેથી જે કોલમ આવ્યો હોય એ ઉપર સુધી જાય. જ્યાં આગળ ફ્લોર લેવલ ચેન્જ થાય ત્યાં આગળ કોલમ ડિસ્કનેક્ટ એટલે કે ત્યાં આગળ એક જોઈન્ટ આવી જાય. એવી જ રીતના બીમમાં એક બીમ એક ડિરેક્શનમાં જે બીમ અરેન્જ થયા હોય એને એની વિરુદ્ધ એટલે કે એની પરપેન્ડિક્યુલર ટુ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કોઈ બીમ આવે તો ત્યાં આગળ પણ એક જોઈન્ટ બને. એટલે ત્યાં આગળ આપણે કહી શકીએ કે બીમ એકબીજા સાથે કનેક્ટ થયેલા છે. રાઈટ, હવે એમાં પણ અલગ અલગ કેસ હોઈ શકે કે બે બીમ કનેક્ટ થાય છે તો બંને બીમનું સેમ ડાયમેન્શન છે કે અલગ અલગ ડાયમેન્શન છે. બરાબર, બંને બીમ એકબીજા સાથે પોતાની લોન્જિટ્યુડનલ એક્સિસમાં કનેક્ટ થાય છે કે પરપેન્ડિક્યુલર એટલે કે હોરિઝોન્ટલમાં જ તે ઝેડ એક્સિસમાં કનેક્ટ થાય છે. બરાબર, તો એ ટાઈપના રિયલ એક્ઝામ્પલ્સ ઘણા બધા આપણે વિચારી શકીએ.
તો એ ટાઈપની જે કેલ્ક્યુલેશન્સ છે જેને આપણે કહીશું કમ્પાઉન્ડ બાર, રાઈટ. હજુ પણ આપણે અહીંયા આગળ એક ખાલી ને ખાલી સ્ટ્રક્ચરલ મેમ્બર્સ વિશે નથી ભણવાના, પણ એક સોલિડ, કોઈ પણ સોલિડ સેક્શન માટે જોવાના છીએ, એટલે અહીંયા આગળ કમ્પાઉન્ડ બાર લખેલું છે, રાઈટ. એક જ મટીરિયલ અથવા તો અલગ અલગ મટીરિયલના બનેલા એકથી વધારે સેક્શન એકબીજા સાથે જોડાઈને જે રચના બનાવે છે એને આપણે કહીશું કમ્પાઉન્ડ બાર. એ જે એકબીજા સાથે જોડાઈને રચના બનાવે છે બે ટાઈપની હોઈ શકે. ફર્સ્ટ વન, બાર્સ આર ઇન સિરીઝ, એકબીજા સાથે લોન્જિટ્યુડનલ પોતાની અક્ષિસમાં જ કનેક્ટ થાય છે, એટલે કે આ રીતે ટોટલ 4 બ્લોક એકબીજા સાથે આ કનેક્ટ થઈ ગયા. અહીંયા આગળ કોઈક કનેક્શન આપેલું હશે, જોઈન્ટ કોઈક રીતે એને જોડેલું હશે. તો આ ટાઈપની અરેન્જમેન્ટ એને કહેવાય બાર્સ ઇન સિરીઝ. હવે આ એક્ઝામ્પલમાં જોશો તો બધાનું જે આ ડાયમેન્શન છે એ સેમ છે. જરૂરી નથી કે દરેક કેસમાં એ સેમ જ હોય, ચેન્જ પણ હોઈ શકે. એટલે કે આ રીતે પણ કનેક્ટ થયેલું હોય. અહીંયા આગળ જુઓ તો આ ત્રણેય અલગ અલગ ડાયમેન્શન્સના બ્લોક એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટ થયા છે. એવું પણ જરૂરી નથી કે એની લંબાઈ સેમ હોય, અલગ અલગ લંબાઈના પણ હોઈ શકે, રાઈટ. આ 4 બ્લોક છે તો આ ચારેય બ્લોક અલગ અલગ લંબાઈના હોઈ શકે અને બની શકે કે લંબાઈ પણ સેમ હોય. એવી જ રીતના નીચે પણ થઈ શકે. તો આ ટાઈપની જે રચના બનતી હોય છે એને આપણે કહેવાય છે બાર્સ ઇન સિરીઝ, રાઈટ. એકબીજા સાથે પોતાની અક્ષિસમાં, પોતાની લોન્જિટ્યુડનલ અક્ષિસમાં કનેક્ટ થતા હોય તો એવા એ ટાઈપની રચનાને આપણે કહીશું બાર્સ આર ઇન સિરીઝ. બીજા એક શબ્દમાં એને લખી શકાય છે સ્ટેપ્ડ બાર. આને આપણે કહી શકીએ સ્ટેપ્ડ બાર, કે આ બધા બાર્સ એકબીજા સાથે જોડાયેલા છે એ ટાઈપની જે આખું સ્ટ્રક્ચર બને છે એ આપણું બનશે, એ કહેવાશે સ્ટેપ્ડ બાર. અને બીજી રીતે આ જેમ સિરીઝમાં કનેક્ટ થયા, બની શકે કે એ એકબીજા સાથે પોતાની ટ્રાન્સવર્સ જે ફેસ છે એ સાથે કનેક્ટ થયા હોય, તો એ ટાઈપની સ્ટ્રક્ચરને કહેવાશે બાર્સ આર ઇન પેરેલલ, રાઈટ. તો એ ટાઈપનું જે આપણું સ્ટ્રક્ચર બનશે એને કહેવાશે બાર્સ આર ઇન પેરેલલ. તો એ કઈ રીતના હશે? ધારો કે એક આવી રીતનું આખું બ્લોક છે, રાઈટ. આ જ બ્લોકમાં 4 મેમ્બર, રાઈટ, કનેક્ટ થયા છે. લોડ પણ એ રીતના લાગે છે. આમાં જે લાઇન ઓફ એક્શન હશે ફોર્સ એ આ ટાઈપની હશે લાઇન ઓફ એક્શન, અને અહીંયા આગળ જે લાઇન ઓફ એક્શન હશે ફોર્સ એ આ હશે, રાઈટ. તો આ ટાઈપની સિસ્ટમને કહેવાશે બાર્સ આર ઇન પેરેલલ અને આ ટાઈપની સિસ્ટમને કહેવાશે બાર્સ આર ઇન સિરીઝ. આ જે 4 સેક્શન છે, આ 4 સેક્શન સેમ મટીરિયલના પણ હોઈ શકે, અલગ અલગ મટીરિયલના પણ હોઈ શકે. ધારો કે અહીંયા સ્ટીલ, કોપર, અગેન સ્ટીલ અને કોપર, આ રીતનું પણ બની શકે. તો જ્યારે આ ટાઈપની કોઈ સિસ્ટમ હોય તો એ સિસ્ટમમાં લાગતું સ્ટ્રેસ, સ્ટ્રેઇન અને ડિફોર્મેશન કઈ રીતે કેલ્ક્યુલેટ થાય એ હવે આગળ આપણે જોવાનું છે. ઇક્વેશન્સ હજુ પણ કહું છું કે સેમ જ રહેવાના છે. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ્સ ટુ લોડ ડિવાઇડ બાય એરિયા, સ્ટ્રેઇન ઇઝ ઇક્વલ્સ ટુ ચેન્જ ઇન લેન્થ બાય ઓરિજિનલ લેન્થ, અને અગેન અહીંયા જે ફોર્સ લાગે છે ધીસ ફોર્સીસ આર એક્સિયલ ફોર્સ, એટલે જે ડિફોર્મેશન કેલ્ક્યુલેટ કરશું એ પણ આ સેમ ઇક્વેશન્સથી કરવાનું થશે. સૌથી પહેલાં આપણે સમજીશું બાર્સ આર ઇન સિરીઝ માટે અને પછી આપણે આ પેરેલલ બાર્સ માટેની ગણતરી જોઈશું. સિરીઝમાં જે બાર્સ કનેક્ટ થયા હોય એને કહી શકાય સ્ટેપ્ડ બાર પણ કહી શકાય. આ ગણતરી ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ. આ રીતના 4 બ્લોક એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટ થયેલા છે અને આ ફોર્સ લાગી રહ્યો છે, રાઈટ. અને આપણે નામ પણ આપી દઈએ ABCDE,
એટલે અહીંયા આગળ બ્લોક બનશે AB, બ્લોક BC, બ્લોક CD, બ્લોક DE. બ્લોક AB નું જે ક્રોસ સેક્શન ડાયમેન્શન અત્યારે બધાના સેમ છે, એટલે અહીંયા આગળ એરિયા ધારો કે આ સેમ રહે. ધારો કે જો ક્રોસ સેક્શન ડાયમેન્શન અલગ અલગ હોય તો આ એરિયા આપણા ચેન્જ થશે. A1, A2, A3, A4. ધારો કે AB બ્લોકની લંબાઈ L1, BC ની L2, CD ની L3 અને DE ની L4 હોય. તો આ જે આખો બ્લોક છે એની ટોટલ લંબાઈ L ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ L4. હવે આ AB બ્લોક, BC બ્લોક, CD બ્લોક અને DE બ્લોક આ આખા મેમ્બરની અને ઇન્ડિવિજ્યુઅલ મેમ્બરની સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરવી હોય તો એના માટે આપણે ઇક્વેશન યુઝ કરવાના છીએ P/A. હવે ધારો કે હું લખું કે AB બ્લોકનો સ્ટ્રેસ, તો અહીંયા આગળ જે મારે લોડ કન્સિડર કરવાનો એ લોડ પણ લેવો પડે AB મેમ્બર માટે અને એરિયા પણ એ હોઈ શકે AB મેમ્બરનો. એવી જ રીતના BC માટે આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ તો લોડ BC મેમ્બરનો અને એરિયા BC મેમ્બરની. સ્ટ્રેસ ઇન CD મેમ્બર તો લોડ ઇન CD મેમ્બર ડિવાઈડ બાય એરિયા ઓફ CD મેમ્બર. એન્ડ સ્ટ્રેસ DE બ્લોક માટે તો ફોર્સ ઇન DE બ્લોક ડિવાઈડ બાય એરિયા ઓફ DE બ્લોક. ડાયમેન્શન્સ અવેલેબલ હોય, ફોર્સની વેલ્યુ જો આપણે જાણતા હોઈએ તો ડાયરેક્ટ સ્ટ્રેસ આવી રીતના શોધી શકાય. સ્ટ્રેસ મળી જાય. અનધર થિંગ, ધારો કે આપણને સ્ટ્રેન કેલ્ક્યુલેટ કરવાની કે તો સ્ટ્રેન કેલ્ક્યુલેટ કરવા માટે સૌથી પહેલા આપણે ચેન્જ ઇન લેન્થ શોધવું પડે. ચેન્જ ઇન લેન્થ એ બીજું કંઈ જ નહીં આપણું ડેલ્ટા L ડિફોર્મેશન ડ્યુ ટુ એક્સિયલ ફોર્સ છે. આવી રીતનો ટેન્સાઇલ ફોર્સ લાગતો હશે બંને બાજુએ તો એ આપણો બનશે એલોંગેશન, અને બંને બાજુએ કમ્પ્રેસિવ ટાઈપનો ફોર્સ લાગતો હશે તો એ આપણું બનશે કોન્ટ્રેક્શન, જે રીતે આગળ કહ્યું હતું. તો સ્ટ્રેનની કેલ્ક્યુલેશન માટે સૌથી પહેલા આપણે ડેલ્ટા L કેલ્ક્યુલેટ કરવો પડે. ડેલ્ટા L પણ આ બધા ઇન્ડિવિજ્યુઅલ બ્લોક માટે કેલ્ક્યુલેટ થઈ શકે. ધારો કે ચેન્જ ઇન લેન્થ AB માટે આપણે શોધવું હોય તો ઇક્વેશન તો આપણું સેમ છે PL/AE. તો ફોર્સ ઇન AB મેમ્બર, લેન્થ ઓફ AB મેમ્બર ડિવાઈડ બાય એરિયા ઓફ AB મેમ્બર ઇન્ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. સેમ મટીરિયલનો બનેલો હશે તો આ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી સેમ રહેશે, અધરવાઇઝ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ ચેન્જ થઈ શકે. એવી જ રીતના ડેલ્ટા L ઇન BC મેમ્બર તો ફોર્સ ઇન BC મેમ્બર, length of BC member divided by area of BC member into modulus of elasticity. Change in length in CD block तो force in CD block, length of CD block divided by area of CD block into modulus of elasticity. અને લાસ્ટ જે આપણો મેમ્બર અથવા તો બ્લોક DE છે એ બનશે તો ફોર્સ ઇન DE block into length of DE block divided by area of DE block into modulus of elasticity. ધારો કે આખી સિસ્ટમનો ટોટલ આપણે લંબાઈમાં થતો ફેરફાર શોધવો હોય તો એ ટોટલ ડિફોર્મેશન એ બીજું કંઈ જ નહીં એલ્જેબ્રિક સમેશન ઓફ ઓલ ઓફ ધીસ ઇન્ડિવિજ્યુઅલ ચેન્જ ઇન લેન્થ. રાઈટ, બ્લોક 1, 2, 3 અને 4 ઇન્ડિવિજ્યુઅલી જે આપણે આ ડિફોર્મેશન કેલ્ક્યુલેટ કરેલો છે એનો આપણે ગાણિતિક સરવાળો લેવાનો થાય. એટલે કે આ લખવું હોય ટોટલ ડિફોર્મેશન તો ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા L AB પ્લસ ડેલ્ટા L BC પ્લસ ડેલ્ટા L CD પ્લસ ડેલ્ટા L DE. હવે અહીંયા આગળ ફોર્સ ક્યારે એક સમાન હોઈ શકે અને ક્યારે ફોર્સ બદલાય. તો આ કન્ડિશનમાં જુઓ, રાઈટ હેન્ડ સાઈડ ઉપર જેટલો ફોર્સ લાગે છે સેમ ફોર્સ આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે. તો જ્યારે આ ટાઈપની કન્ડિશન હોય ત્યારે AB, BC, CD, D આ ચાર બ્લોકમાં એક સમાન ફોર્સ લાગે. બરાબર, તો ત્યારે ગણતરી આપણી ઇઝી થઈ જાય. ફોર્સની ગણતરી આપણે કરવી ન પડે કે ઇન્ડિવિજ્યુઅલ બ્લોક ઉપર કેટલો ફોર્સ લાગશે. બરાબર, પણ દરેક વખતે આ એક સમાન ફોર્સ ન હોય, ફોર્સ ચેન્જ પણ થાય.
તો ધારો કે આ બંને એન્ડ ઉપર અલગ અલગ વેલ્યુના ફોર્સ આપેલા હોય તો ઇન્ડિવિજ્યુઅલ બ્લોક ઉપર ફોર્સ કઈ રીતે કેલ્ક્યુલેટ થઈ શકે? અહીંયા આગળ શું થશે? તો PAB ઇઝ ઇક્વલ્સ ટુ P કિલોન્યુટન, PBC ઇઝ ઇક્વલ્સ ટુ P કિલોન્યુટન, PCD ઇઝ ઇક્વલ્સ ટુ P કિલોન્યુટન અને PDE ઇઝ ઇક્વલ્સ ટુ P કિલોન્યુટન થશે. એક સમાન ફોર્સ ચારે ચાર બ્લોકમાં રહેશે. કેમ? કેમ કે બંને એન્ડ ઉપર એક સમાન બહારની તરફ જ એક સમાન અને પાછો એક જ દિશામાં ફોર્સ લાગી રહ્યો છે. પણ દરેક વખતે આ ટાઈપની કન્ડિશન બનશે નહીં. સૌથી પહેલા સ્ટ્રેસ શોધવી હશે, લોડની વેલ્યુ હોવી જોઈએ. બરાબર? દરેક બ્લોકમાં લોડ બદલાશે, ધારો કે આ એક સમાન ફોર્સ હશે નહીં. તો એ કેસમાં આપણે કઈ રીતના સોલ્વ કરી શકીએ? તો એના માટે આપણે આ એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ જોઈએ. 3 બ્લોક આપેલા છે. અત્યારે ખાલી ને ખાલી આપણે બ્લોક AB, બ્લોક BC અને બ્લોક CD આ ત્રણેયમાં લાગતા ફોર્સની વેલ્યુ જ શોધવાની છે. રાઈટ? બની શકે ફોર્સ કમ્પ્રેશન પણ હોઈ શકે અને ટેન્શનમાં પણ હોઈ શકે. તો જ્યારે આ આપણે ગણતરી કરતા હોઈએ ત્યારે ધ્યાનમાં એ રહેવાનું, ફોર્સની કેલ્ક્યુલેશન હંમેશા જમણી બાજુથી ડાબી બાજુ તરફ કરવાની. ફોર્સની ગણતરી હંમેશા જમણી બાજુથી ડાબી બાજુ તરફ કરવાની. એટલે સૌથી પહેલા આપણે ફોર્સ કેલ્ક્યુલેટ કરવાનો જમણી બાજુ પર રહેલા એક્સ્ટ્રીમ બ્લોકનો, જે છે CD. ત્યાંથી આપણે આ ડાબી બાજુ તરફ આવવાનું છે. એટલે એની બાજુમાં છે BC અને પછી લાસ્ટમાં આવે છે AB. બરાબર? દરેક જોઈન્ટ્સ પર આ જે છે આપણો આ જોઈન્ટ બનશે. તો કે A ફેઝ ઉપર ફોર્સ આપેલો છે 15 કિલોન્યુટન, B ફેઝ ઉપર ફોર્સ આપેલો છે 30 કિલોન્યુટન, C ફેઝ ઉપર ફોર્સ આપેલો છે 40 કિલોન્યુટન અને આ D ફેઝ ઉપર ફોર્સ આપેલો છે 25 કિલોન્યુટન. તો આ જે ફોર્સ આપેલા છે એના પ્રમાણે ઇન્ડિવિજ્યુઅલ બ્લોક ઉપર કેટલો ફોર્સ આવી શકે? ધ્યાનથી સમજવાનું છે. શરૂઆત કરવાની છે રાઈટ હેન્ડ સાઈડથી. રાઈટ હેન્ડ સાઈડ ઉપર એક્સ્ટ્રીમ જે ફેઝ આપેલી છે એ D ફેઝ છે અને ત્યાં આગળ આપણો ફોર્સ છે 25 કિલોન્યુટન. બરાબર? હવે આ બ્લોકને પોતાની અવસ્થામાં રહેવા માટે શું કરવું પડશે? તો પોતાની અવસ્થામાં રહેવા માટે આ બ્લોકને ઇક્વિલિબ્રિયમમાં લાવવો પડશે. ઇક્વિલિબ્રિયમમાં ક્યારે લાગશે? તો કે આ D ફેઝ ઉપર જે 25 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે, જો આ C ફેઝ ઉપર એટલો ને એટલો ફોર્સ આપણે નહીં લગાવીએ તો શું થશે? આ CD બ્લોક આ બાજુ જતો રહેશે. બરાબર છે? તો એ આ બાજુ 25 કિલોન્યુટનના કારણે મૂવ ન કરે એના માટે આપણે અહીંયા આગળ એક આર્બિટરી ફોર્સ 25 કિલોન્યુટનનો લગાવીશું. CD બ્લોકને ઇક્વિલિબ્રિયમમાં લાવવા માટે આપણે 25 કિલોન્યુટનનો ફોર્સ લગાડીશું તો જ આ CD બ્લોક જે છે ઇક્વિલિબ્રિયમ પોતાની અવસ્થામાં રહેશે. હવે આ 25 કિલોન્યુટન એ આપણે એક્સટર્નલી અપ્લાઈડ કરેલો જ ફોર્સ, આ સિસ્ટમમાં નથી આપેલો. બરાબર? તો આ પાછો 25 કિલોન્યુટનનો ફોર્સ આ C ફેઝને અનસ્ટેબલ કરશે. બરાબર છે? તો એને સ્ટેબલમાં લાવવા માટે શું કરવું પડશે કે અહીંયા આગળ આ જે ફોર્સ આપેલો છે એનાથી વિરુદ્ધ સેમ ફોર્સ આપવો પડશે તો જ આપણી આ C ફેઝ સ્ટેબલ બનશે. હવે પાછું ઇક્વેશનમાં જુઓ, આ C ફેઝ ઉપર ઓલરેડી આપણને આપેલો છે કેટલો ફોર્સ? 40 કિલોન્યુટન. સૌથી પહેલા C ફેઝને ઇક્વિલિબ્રિયમ કરવા માટે તાણ બળ આપ્યો હતો 25 કિલોન્યુટનનો. ક્વેશ્ચનમાં જ ઓલરેડી કમ્પ્રેસિવ ફોર્સ આપેલો છે 40 કિલોન્યુટનનો. તો આ બંનેનો આપણે એલ્જેબ્રિક સમેશન લઈએ તો એક બહારની તરફ લાગે છે, એક અંદરની તરફ લાગે છે. અંદરની તરફ ફોર્સ વધારે છે. રાઈટ? અંદરની તરફ આપણને ફોર્સ વધારે લાગે છે એટલે જે રિઝલ્ટન્ટ ફોર્સ મળશે એ અંદરની તરફ આવશે. 40 માઇનસ 25 કેટલું થશે? 15 કિલોન્યુટન. તો આ 15 કિલોન્યુટનનો ફોર્સ અંદરની તરફ C ફેસ ઉપર લાગે છે. હવે આ BC બ્લોકને આપણે ઇક્વિલિબ્રિયમમાં લાવવાનો છે. જો આ 15 કિલોન્યુટનની સામે એટલી જ ઇન્ટેન્સિટીનો ફોર્સ નહીં લગાડીએ તો શું થશે? આ BC બ્લોક જે દિશામાં 15 કિલોન્યુટન લાગે છે એ દિશામાં આગળ જતું રહેશે.
તો એને સ્ટેબલ કરવા માટે આપણે અગેન આર્બિટરી ફોર્સ આપશું, જેની કિંમત રહેશે 15 કિલો ન્યૂટન. હવે આ જે 15 કિલો ન્યૂટન આપેલું છે એ કયો ફોર્સ છે? આર્બિટરી ફોર્સ, જે ઓલરેડી સિસ્ટમમાં આપેલો નથી, સિસ્ટમનો ભાગ નથી. સિસ્ટમનો ભાગ નથી એટલા માટે શું કરવું પડશે? તો કે આપણે ઇક્વિલિબ્રિયમમાં લાવવા માટે, બી ફેઝને ઇક્વિલિબ્રિયમમાં લાવવા માટે 15 કિલોન્યુટન જે દિશામાં આપ્યો તો એની વિરુદ્ધ દિશામાં સેમ 15 કિલોન્યુટનનો ફોર્સ આપી દેવાનો. હવે બી ફેઝ ઉપર ઓલરેડી સિસ્ટમમાં આપણને 30 કિલોન્યુટનનો ફોર્સ આપેલો છે, જે લાગે છે બહારની તરફ. 15 કિલોન્યુટનનો ફોર્સ અંદરની તરફ, 30 કિલોન્યુટનનો ફોર્સ બહારની તરફ. તો આ બંનેનો જે રિઝલ્ટન્ટ આવશે એ કઈ તરફ આવશે? 30 કિલોન્યુટન બહારની તરફ વધારે છે, તો આ રિઝલ્ટન્ટ આપણું 15 કિલોન્યુટન રહેશે. 30 - 15 15. અને હવે જુઓ, સિસ્ટમમાં એ ફેઝ ઉપર ઓલરેડી 15 કિલોન્યુટનનો ફોર્સ છે, બરાબર. અહીંયા આગળ જે એક્સટર્નલ આપણને ફોર્સ 15 કિલોન્યુટન આપેલો છે એ જ આન્સર જો અહીંયા આગળ મળે તો તમે આ જે કેલ્ક્યુલેશન કરી એ સાચી ગણાય. અહીંયા આગળ આપણે કહી શકીએ આ કેવો છે? તાણ બળ છે, તો ફોર્સ ઇન સીડી 25 કિલોન્યુટન જે ટેન્સાઇલ ફોર્સ છે. બીસી મેમ્બર ઉપર 15 કિલોન્યુટન કેવો ફોર્સ છે? બંને બાજુથી કમ્પ્રેસ કરે છે, તો ફોર્સ ઇન બીસી બનશે 15 કિલોન્યુટન અને એ આપણો કમ્પ્રેસિવ ફોર્સ. અને એબી મેમ્બર પર બંને બાજુ એ પણ ખેંચે છે એટલે આપણો ટેન્સાઇલ ફોર્સ થશે, તો ફોર્સ ઇન એબી મેમ્બર બનશે 15 કિલોન્યુટન જે આપણો ટેન્સાઇલ ફોર્સ હશે. તો જ્યારે પણ આપણે આ બાર્સ ઇન સિરીઝ એના એક્ઝામ્પલ્સમાં સ્ટ્રેસ, ચેન્જ ઇન લેન્થ, સ્ટ્રેઇન આવા કોઈ પેરામીટર્સ કેલ્ક્યુલેટ કરવાના હોય અને સિસ્ટમ ઉપર આવી રીતના અલગ અલગ ફોર્સ આપેલા હોય તો સૌથી પહેલાં જે આપણે વર્કઆઉટ કરવાનું થશે એ હશે ઇન્ડિવિજ્યુઅલ બાર ઉપર લાગતા ફોર્સ. જો આ ફોર્સ મળશે તો જ આપણને સ્ટ્રેસ મળી શકશે, લોડ ડિવાઈડ બાય એરિયા, તો જ આપણને ચેન્જ ઇન લેન્થ મળી શકશે, PL/AE આ ઇક્વેશન પરથી, રાઈટ. ફોર્સની વેલ્યુ અનનોન હોય ત્યાં સુધી આપણે ન તો સ્ટ્રેસ શોધી શકીએ ન તો ડિફોર્મેશન ડ્યુ ટુ એક્સિયલ ફોર્સની ગણતરી કરી શકીએ. તો આજે આપણે જોયું કે એક્સિયલ ફોર્સ જ્યારે પણ કોઈ સિંગલ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર ઉપર લાગતો હોય તો એના પર કઈ રીતના સ્ટ્રેસ કેલ્ક્યુલેટ થઈ શકે. ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા અને એ એક્ઝામ્પલ્સ પરથી હવે હું ચોક્કસપણે કહી શકું કે તમે રિયલ લાઈફમાં એ એપ્લિકેશન વિચારી શકો, બરાબર. એના પછી આપણે એક નવો ટોપિક એટલે કે કમ્પાઉન્ડ બાર્સ, જેમાં બાર્સ આર ઇન સિરીઝ. જે ડિરેક્શનમાં ફોર્સ લાગે છે એ જ ડિરેક્શનમાં જો બાર્સ એકબીજા સાથે કનેક્ટ થતા હોય તો એ ટાઈપની સિસ્ટમને આપણે બાર્સ ઇન સિરીઝ કહી શકીએ, જેનું બીજું નામ આપણે સ્ટેપ્ડ બાર પણ કહી શકીએ. તો એ સ્ટેપ્ડ બાર કઈ રીતે જનરેટ થાય છે તો એ જોયું અહીંયા આગળ. શરૂઆતમાં જુઓ તો આપણા સ્ટેપ્ડ બાર હતા, એમાં પણ સેમ, આના પણ જ્યારે એક્ઝામ્પલ્સ આપણે જોઈશું ત્યારે પણ સેમ આપણે સ્ટ્રેસ, સ્ટ્રેઇન અને ડિફોર્મેશન જ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો એ ડિફોર્મેશન કેલ્ક્યુલેટ કરવા માટે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે દેટ ઇઝ કેલ્ક્યુલેશન ઓફ ફોર્સીસ. આ જે CD, BC, AB આ બધા જે ઇન્ડિવિજ્યુઅલ બાર્સ છે, ઇન્ડિવિજ્યુઅલ બાર પર આપણે ફોર્સ કઈ રીતના કેલ્ક્યુલેટ કરી શકીએ જો સિસ્ટમમાં અલગ અલગ એમાઉન્ટના ફોર્સ લાગતા હોય. તો હવે આગળના લેક્ચરમાં આ કમ્પાઉન્ડ બાર, બાર્સ ઇન સિરીઝના આપણે એક્ઝામ્પલ્સ જોઈશું, કઈ રીતના સ્ટ્રેસ, સ્ટ્રેઇન અને ચેન્જ ઇન લેન્થ કેલ્ક્યુલેટ થઈ શકે એનો પણ અભ્યાસ કરીશું. નમસ્કાર, થેન્ક યુ, જય હિન્દ, જય ભારત.